ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 15 એપ્રિલ 2025। જોઈએ આ છે કદ્દુ, જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે। કદ્દુ આ તુરિયું 12નું પાર્સલ છે, જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે ભાઈ વેચે છે ગોરધન બચ્ચુમાં ભીંડા પોતું, ભીંડામાં એવરેજ બજાર નીચી છે, જે 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે સરગવો જોઈને જેનો ભાવ 10 રૂપિયાથી લઈને 18-20 રૂપિયા સુધી કિલો વેચાય છે। કોબી જે 50ના 2 જબલા આવે છે અને 100 રૂપિયાનું એપલ ગોટી મીડિયમ રીંગણું વેચાય છે, જેનું વેચાણ સદગુરુ ટ્રેડિંગમાં ગોવિંદ બાપા કરે છે, જે હોલસેલ વેચાણ છે। આ દાણાવાળા ચોરા છે, જેનો આપણે 12નું પાર્સલ છે। વિજયભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ સંખેડા સાઈડથી આવે છે। આ દાણાવાળા ચોરા લઈને અને જે હોલસેલ ભાવ 30-35 રૂપિયા કિલો વેચાય છે। આ લાલ ગાજર, જેનો ભાવ 18 થી 20 રૂપિયા કિલો વેચાય છે, જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું વેચાણ કરે છે। આપણે જોઈએ ને ટમેટામાં એવરેજ બજાર 10 રૂપિયા કિલો વેચાય છે, જે 10 કિલાનું જબલું આવે છે। નિલેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડા ગામથી આવે છે અને લક્ષ્મી ટ્રેડિંગમાં ભાઈ રાજ જેનું વેચાણ કરે છે હોલસેલમાં। આ દૂધી, જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દેશી ગાજર જે 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ વઢવાણી 1 નંબર મરચું, જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ સિતારા મરચી એકદમ ચોખ્ખી, જેનો ભાવ 25-30 રૂપિયા કિલો વેચાય છે સિતારા। આ સક્કરિયા, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। સક્કરિયા, જેનો ભાવ 14-15 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ ને તો માર્કેટની નંબર 1 દેશી કાકડી છે, શું ભાવ થાય? જે 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે મહેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે। આ 1 નંબર દેશી કાકડી લે। આ અંકુર 5 નંબર ચોરા છે, જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે। ભાવેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે। આ અંકુર 5 નંબર ચોરા લઈ। આ કારેલું, જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે। આપણે જોઈએ ને તો ઉનાના 1 નંબર ગુંદા જે આવેલા છે, જેનો ભાવ 40 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે શ્રીરામ ટ્રેડિંગમાં ભાઈ જેનું વેચાણ કરે છે અને હોલસેલ ગુંદા શ્રીરામ ટ્રેડિંગમાં આવે છે અને એવરેજ ભાવ 40 થી 60 રૂપિયા રહેશે। આપણે જોઈએ ને તો શ્રીરામ ટ્રેડિંગમાં કાચી કેરી આવેલી છે, જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે, જેનું વેચાણ અર્જુનભાઈ કરે છે, જે હોલસેલ વેચાણ કરે છે। આપણે જોઈએ ને તો આ ગુલાબી 1 નંબર રીંગણું છે, જે ટ્રેન્ડિંગમાં છે અને જે ભાઈ ગોલમાર્ટથી આવે છે અને સુરેશભાઈ ખેડૂતનું નામ છે, જે આ 1 નંબર ગુલાબી રીંગણું લાવે છે, 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે લીંબુ જોઈએ ને, જેનો ભાવ 110 થી લઈને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં લીંબુ, જે જય ખોડિયારમાં ભાઈ વેચે છે। આપણે જોઈએ ને તો 1 નંબર ક્રીમ જેવું ફુલાવર, જેનો ભાવ 250 થી લઈને 300 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે અને
કોબીજ છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે, જેમાં 7 થી 8 કોબીજ આવે છે. આ ટેટી જેનો ભાવ 15 રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે અને જેમાં 10 કિલા વજન આવે છે, જે 150 રૂપિયાનું જબલું થાય છે. આપણે જોઈએ ને તો આ ગલકા જે બહારનું પાર્સલ 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? હરેશભાઈ ભાઈનું નામ છે, જે ભગવતી ટ્રેડિંગમાં ગલકાનું વેચાણ કરે છે. આપણે જોઈએ ને તો આ ફુદીનો જેનો ભાવ 3 રૂપિયા પૂર્યું વેચાય છે. આપણે જોઈએ ને તો આ મીઠો લીમડો જે આખા પાનનો જે 1 નંબર લીમડો છે, જેનું વેચાણ રાજુભાઈ જારિયાવાળા કરે છે, જે કાયમી ધોરણે મીઠા લીમડાનું વેચાણ કરે છે અને જે આખા પાનનો મીઠો લીમડો વેચે છે, જો ક્વોલિટી 1 નંબર હોય છે. આપણે જોઈએ ને તો આ મીડિયમ 1 નંબર કહેવાય તો પાઉંજા ધાણા છે, જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે, જેનું વેચાણ નાગજીભાઈ કરે છે, જે કાયમી ધોરણે 1 નંબર માલનું વેચાણ કરે છે. ડુંગળી જે 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે. પાલકમાં 1 અઠવાડિયાથી મંદી બજાર પડી ગઈ છે, જેનો ભાવ 1 રૂપિયાથી 1.25 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. સંજયભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ચોટીલા બાજુ ભીમગઢ આવેલું છે ત્યાંથી આવે છે આ પાલક લઈને, જે હોલસેલ પાલકનું વેચાણ કરે છે અને જે તાંજરીઓ અને પાલકનું વાવેતર કરે છે. તાંજરીયા શું ભાવ છે? જે એવરેજ 5 રૂપિયા પૂર્યું વેચાય છે. આપણે જોઈએ ને તો માર્કેટની નંબર 1 મેથી છે, જેમાં 8 થી 10 રૂપિયા પૂર્યું વેચાય છે અને બાબુભાઈ લવાભાઈ જે 1 નંબર માલનું વેચાણ કરે છે. આ ધાણા જે 40 રૂપિયા વાળું ધાણા 1 નંબર ચોખ્ખું છે, ગ્રીન હરી. આપણે જોઈએ ને તો માર્કેટનું 1 નંબર ફ્રેશ એવું કૂણું લસણ છે, જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે, જેનું વેચાણ હંસરાજભાઈ કરે છે, જે રોણકી ગામથી આવે છે. હંસરાજભાઈ જે કાયમી માટે 1 નંબર ધાણા અને લસણનું વેચાણ કરે છે. આપણે જોઈએ ને તો મૂળા એકદમ ગ્રીન અને જેનો વજન 3 કિલા જેવો વજન આવે છે અને 40 રૂપિયાનો પાથરો વેચાય છે મૂળાનો. આ બીટ જે 30 રૂપિયાથી લઈને 40 રૂપિયાનું પાથરો વેચાય છે અને જેમાં 15 નંગ આવે છે બીટ એક પાથરામાં.